નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સોમવારે રાત્રે અંદાજે 8 થી 9 વાગ્યા દરમિયાન માત્ર 1 કલાકમાં પડેલા મૂશળધાર વરસાદે સમગ્ર શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. ખાસ કરીને આમોદનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં અનેક 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોના ટાયર સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વચ્ચે ધીમે ધીમે વાહનો પસાર કરવા પડ્યા હતા. વેપારીઓ અને સ્થાનિકોમાં પણ વરસાદને કારણે ચિંતા જોવા મળી હતી. જો કે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે, પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આવી જ ઝડપી અને વિશ્વસનીય અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.